ખેડા જિલ્લા સહકારી સંઘના મતદાનમાં વિવાદ થયો છે। મહુધા બેઠકના મતદાન મથક ઉપર વિવાદ થયો। મહુધા એપીએમસી ચેરમેન ઉપર ઓપન વોટિંગના આક્ષેપ લાગ્યા છે। કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર પરેશ ચૌહાણે ચેરમેન નિલેશ પટેલ પર આક્ષેપ કર્યા। ચેરમેન નિલેશ પટેલે નાખેલો વોટ ચૂંટણી એજન્ટને બતાવ્યો હતો, ત્યારે ભાજપ સમર્થક ઉમેદવારને મત અપાતા વિવાદ થયો છે। મહુધા બેઠક ઉપર ભાજપના અર્જુનસિંહ ચૌહાણ લડી રહ્યા છે। કોંગ્રેસ તરફથી પરેશ ચૌહાણ મેદાને છે। મહુધા બેઠક ઉપર ભાજપની શાખ દાવ ઉપર છે। 5 તાલુકા બ્લોકમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે। મહુધા, માતર, નડિયાદ, કપડવંજ અને કઠલાલ તાલુકા મથકો ઉપર મતદાન। ખેડા જિલ્લા સહકારી સંઘના મતદાનમાં વિવાદ ઉભો થયો છે। મહુધા બેઠકના મતદાન મથક ઉપર વિવાદ થયો છે। મહુધા એપીએમસી ચેરમેન ઉપર ઓપન વોટિંગના આક્ષેપ લાગ્યા છે। કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર પરેશ ચૌહાણે ચેરમેન નિલેશ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે। સંદીપ રાજપૂત જોડાયા છે અમારા સંવાદદાતા વધુ વિગતો સાથે। સંદીપ, ખેડા જિલ્લા સહકારી સંઘના મતદાનમાં હવે વિવાદ ઉભો થયો છે, શું છે સમગ્ર વિવાદ? ચોક્કસથી હિરલ વાત કરવામાં આવે તો જો ગુજરાત છે કે અત્યારે જે ખેડા હવે કઈ પેટા સંઘની જે ચૂંટણી ચાલી રહી છે તેની અંદર અત્યારે વિવાદ સર્જાયો છે। ખાસ કરીને મહુધા બેઠક ઉપર અત્યારે જયારે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં વોટિંગની પ્રક્રિયા દરમિયાન જ મહુધા એપીએમસીના ચેરમેન નિલેશ પટેલ દ્વારા જે મત નાખવાની વાત છે તે મત બેલેટ પેપર સાથે નાખવા ગયા હતા। આ દરમિયાન જે ભાજપ સમર્થિત પેનલના ઉમેદવાર છે તેમના ચૂંટણી જે એજન્ટ છે તેમને જે બેલેટમાં મતદાન કર્યા હોવાનું દેખાડવામાં આવતા સમગ્ર વિવાદ ઉભો થયો છે અને તેને લઈને અત્યારે જે સામેના ઉમેદવાર પરેશ ચૌહાણ તેમના દ્વારા આ અંગે વિરોધ નોંધાવી કાયદેસરની કાર્યવાહી અને જે મતદાનની ગુપ્તતા છે તે ન જળવાને લઈને ફરિયાદ કરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે આગળની કાર્યવાહી ચૂંટણી અધિકારી દ્વારા કઈ રીતના આગળ ધપાવવામાં આવશે, પરંતુ આજે જે ચૂંટણી ચાલી રહી છે તે વહેલી સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ છે અને બપોરે 2 કલાક સુધી આ ચૂંટણી પ્રક્રિયા ચાલશે ને ત્યારબાદ કહી શકાય છે જે પરિણામ છે તે આવશે, પરંતુ આ વિવાદ થઈને કઈ રીતના પગલા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું। જી બિલકુલ સંદીપ, આભાર। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડા જિલ્લા સહકારી સંઘના મતદાનમાં વિવાદ ઉભો થયો છે। મહુધા બેઠકના મતદાન મથક ઉપર વિવાદ થયો છે। મહુધા એપીએમસી ચેરમેન ઉપર ઓપન વોટિંગના આક્ષેપ લાગી રહ્યા છે। કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર પરેશ ચૌહાણે ચેરમેન નિલેશ પટેલ પર આક્ષેપ કર્યા છે। ચેરમેન નિલેશ પટેલે નાખેલો વોટ ચૂંટણી એજન્ટને બતાવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ભાજપ સમર્થક ઉમેદવારને મત અપાતા વિવાદ થયો છે। મહુધા બેઠક ઉપર ભાજપના અર્જુનસિંહ ચૌહાણ લડી રહ્યા છે। કોંગ્રેસ તરફથી પરેશ ચૌહાણ મેદાને છે। મહુધા બેઠક ઉપર ભાજપની શાખ દાવ ઉપર છે, ત્યારે 5 તાલુકા બ્લોકમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે। મહુધા, માતર, નડિયાદ, કપડવંજ અને કઠલાલ તાલુકા મથકો ઉપર મતદાન થઈ રહ્યું છે। ખેડા જિલ્લા સહકારી સંઘના મતદાનમાં હવે વિવાદ ઉભો થયો છે। મહુધા બેઠકના મતદાન મથક ઉપર વિવાદ થયો છે। મહુધા એપીએમસી ચેરમેન ઉપર ઓપન વોટિંગના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર પરેશ ચૌહાણે ચેરમેન નિલેશ પટેલ પર આક્ષેપ કર્યો। ઉમેદવાર પરેશભાઈ ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર। પરેશભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। આ જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, શું કહેશો આપ? નિલેશભાઈ પટેલ એપીએમસી ચેરમેન હાલના ભાજપના કાર્યકર્તા, જેઓએ 6 અને 7 2 મત ખુલ્લા એમના એજન્ટ હતા એને ખુલ્લા બતાવી અને કે જો ભાઈ આ બે મત મેં આપી દીધા છે, એવા ખુલ્લા બતાવી અને મત પેટીમાં નાખ્યા। એનો મેં વિરોધ કરતા એ લોકોએ કે એવો કીધું કે તમે બી નાખી શકો છો। આવું થયું છે તમને કઈ રીતે ખબર પડી? મેડમ, કેમેરા ચાલુ જ છે, બરાબર, ઓનલાઈન કેમેરા વિડીયોગ્રાફી ચાલે જ છે, બરાબર, અને એ મત પેટીમાં સિક્કા મારી અને બહાર બંને મત ખુલ્લા બતાવી અને પછી અંદર વાળી નાખ્યા છે। મેં પ્રત્યક્ષ જોયું છે। તો આ વિડીયો સામે આવી શકે છે ટૂંક સમયમાં, તેવું લાગી રહ્યું છે આપને? એની ફરિયાદ બી મેં કલેક્ટર સાહેબને ફોન કરી રજૂઆત કરીને। તો જ્યારે રજૂઆત કરી છે કલેક્ટરને, ત્યારે તેમના તરફથી શું પ્રતિક્રિયા સામે આવી, શું જવાબ આપ્યો તેમણે? શું યોગ્ય તપાસ થશે કે કેમ? મેં મત બંને મત રદ કરવાની મેં રજૂઆત કરી તો એ સાહેબ કલેક્ટર સાહેબ એવું હતું કે એમાં
રદ કરવાની એવી કઈ જોગવાઈ નહીં, પણ હું પ્રિસાઇડિંગને સૂચના આપી દઉં છું, ફરી આવું નહીં થયા. એમની પ્રતિક્રિયા આ હતી. પરંતુ જે થયું છે એનું શું, એના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નહીં થાય? મેં અરજી આપવાની વાત કરી તો કે તમારા 2 મત નખાઈ ગયા છે, હવે અંદર છે બધું, આવી વાત કરી. ઓકે પરેશજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.